ધારીના પ્રેમપરા ખાતે કોળી સમાજ દ્વારા 25મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે અનેક સંતો મહંતો આ સમૂહ લગ્નમાં તમામ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને કોળી સમાજ દ્વારા 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારે કોળી સમાજના દરેક અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધારીના નામાંકિત આગેવાનો પણ આ સમૂહ લગ્નમાં ખાસ હાજરી આપી હતી અને આ સમૂહ લગ્નના કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક યોજાઈ ગયો હતો। રિપોર્ટર સંજય વાળા, ધારી। મારું નામ પૂનમ મકવાણા છે। ધારી પ્રેમપરામાં આજે 25મા સમૂહ લગ્ન યોજાયા છે। 11 સમૂહ લગ્ન છે। કોળી સમાજના સર્વ કોળી સમાજના સમૂહ લગ્ન આયોજન કરેલ છે। નાથજીભાઈ બારૈયાએ। આજે અહીંયા કેટલા લગ્ન છે બેન? 11 છે સમૂહ લગ્ન। 11 સમૂહ લગ્ન છે એટલે અહીંયા ધારીના જ છે કે આજુબાજુના ના, ગામના? આજુબાજુ વિસ્તારના બધા છે। ધારી પ્રેમપરા મુકામે આજે 25મા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે આજના જય વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે, જેમાં અહીં આપ જોઈ રહ્યા છો ત્યારે સમૂહ લગ્નનું આયોજનમાં શાંતિપૂર્ણ હર હંમેશ જે આયોજન થાય છે, જે સમાજમાં પછાતપણું હોય ને વધારેમાં વધારે અમારા સમાજમાં લગ્ન થાય એવી અમે હર વખતે મહેનત કરીએ છીએ અને આમ સમાજ પ્રત્યે કે દરેક આગેવાન દાતાઓ પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે આમાં અમને હર હંમેશ સહકાર મળે ને આ આયોજન સફળ થાય એવી અમે દરેક પાસે અપેક્ષા રાખીએ છીએ। આજે કેટલાક સમૂહ લગ્ન છે? આજે 25મા સમૂહ લગ્ન છે। ટોટલ 11 સમૂહ લગ્ન છે। ધારીના છે કે આજુબાજુના ગામના છે? અમારે આમ ગણો ને તો આજુબાજુના બધા જિલ્લામાંથી આવેલા છે ટોટલ।